આ સેલ્ફ સર્વિસ કરે છે ભાઈ. અને ભાઈ આજે કેવા લાગે છે કે જો હા હા આ આડો છે એટલે આમ નહીં થાય છે તરત. એવરીવન વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો જો આજે છે બર્થડે ગર્લની બર્થડે, તો અહીંયા પ્રે કરે છે ભગવાનને, જોઈ શકો છો. હા કેટલા મોડું થઈ ગયું છે આજે. મારે શું પ્રાર્થના 70 કરી? મેસેજ છે ખાલી ઇન્સ્ટાગ્રામમાં. શું ભગવાનને પ્રાર્થના કરી? વિશ ના કહેવાય કોઈને. એવું છે. અને Wish દીશુનો ફૂલ લુક તમે જોઈ શકો છો. હા જુઓ, હજી એટલે થોડું હજી થોડું બાકી છે આ તૈયાર થવાનું, પણ કપડાં જે એણે પર્પલ કલરના વેર કર્યા પર્પલ છે, અને બ્લેક. અલે મમ્મી તારે બી એવું છે આ પર્પલ ને નીચે બ્લેક. તો જુઓ છે ને. અને બહુ સુંદર લાગુ છું ને. હમ. થેન્ક યુ. સારું, ચાલો તૈયાર થાવ, આપણે મોડું થાય છે. તો અમારે જવાનું છે હવે દીશુને હેર વોશ કરાવવા માટે. અને અને ફ્લિક્સ થોડા- કટાવવાની છે. તો ચલો અમે લોકો હવે તમને ત્યાં જઈને બતાવશું. અને આજે દીશુના કઢી ચાવલ હવે બનવાના છે કે નહીં, એ લટકતી તલવાર જેવું છે. કારણ કે હવે શું હવે હા. કેમ કે હું જો એની સાથે જઈશ ને તો અહીંયા કોણ બનાવે એવું પ્રશ્ન છે. તો જોઈએ હવે શું કરીએ છે. કંઈ નહીં, ચલો તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે તમને. અને આ બાજુ પરમ જુઓ. પરમ, રાધે રાધે. કેવું છે તને? કેવું લાગે દીશુ દીદીની બર્થડે છે તો કર્યું વિશ? એવું છે. સારું સારું. તો દીશુ બેસી ગઈ છે હેર વોશ કરવા, અને અમે આવ્યા છે નાના બજાર. હવે આજનો દીશુનો લુક થોડો ચેન્જ થશે, હે ને દીશુ? અને એને બહુ ટાઈમથી ઈચ્છા હતી કે હું બહાર કંઈક કરાવું, હેર સ્પા કરાવું કે શું કરાવું. તો ચલો હમણાં થાય પછી બતાવું. કેવું લાગે છે દીશુ? ફાઇન. તને બહુ જ મન હતું, હે ને? આવી ગયા છે લાબેલું સલૂનમાં. જો મસ્ત સર્વિસ આપે છે એ લોકો. તો તમારે પણ આવવું હોય તો આવી શકો છો. અને અહીંયા જોઈ શકો છો કે અમારી દિશિતા બેસી ગઈ છે. કેવું લાગે દિશુ આ સલૂનમાં? બહુ ફાઇન. સારું કામ છે, હે ને? હા તો કહી દે આ લોકોને પણ કે તમે બધા અહીંયા જ આવજો. તમે બધા અહીંયા આવજો. યોગેશ અને એક્ઝેક્ટ યોગેશ કમંડી ઉપર જ છે. નાના બચ્ચા. હા. અને આ છે એનો ઓનર. શું નામ છે તમારું? ઉર્મી. ઉર્મી. સારું, તમારી સાથે સારું લાગ્યું અમને. થેન્ક યુ. વાળ સ્ટ્રેટ કરવાનું ચાલુ થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો. જો એકદમ હાથમાં પણ નહીં રહેતા, હા દીશુ? હા. અને જો કેટલા મસ્ત શાઇનિંગ મારે છે. તમે બધા જરૂર વિઝિટ કરજો અહીંયા, બહુ જ સરસ કામ છે, હે ને દીશુ? એકદમ ઘર જેવું. કેમ? ફાઇનલી દીશુના હેર સ્ટ્રેટ કર્યા છે. પરમેનન્ટ નથી કર્યા, ટેમ્પરરી જ છે. પણ તમે જોઈ શકો છો કેટલા મસ્ત શાઇનિંગવાળા લાગે છે. જો હવે જો તમને ટર્ન કરીને બતાવશે. આગળથી એણે કંઈક આવો લુક લીધો છે, મસ્ત લાગે છે. અને તમે લોકો પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે દીશુનો લુક આજનો કેવો છે, હે ને? હા. તો કંઈ નહીં, ચાલો હવે જો હું ને દીશુ લઈને આવ્યા છે મગ પુલાવ. મસ્ત મજાના 2 લાવ્યા છે. બાકીના કાલે અમે રાત્રે બટાકા પૌવા નથી ખાધા,
જે સુંદરકાંડ માતાએ. તો અત્યારે એને ગરમ કરી લીધા છે. આ બાજુ દીશુને તમે જોઈ શકો છો કેવી લાગે છે. ઓ ફાઇન. હા અને દીશુ હવે જમીન અને ફોટોશૂટ કરવા માટે જાય છે. એસ્થેટિક. અને આ બાજુ પરમ બગાસા ખાય છે અને આ બાજુ પિનાકીન હજી ફ્રેશન અપ થવાનું એને બાકી છે. તો કંઈ નહીં, ચાલો અમે જમી લઈએ ને. તમારે પણ મગ પુલાવ ખાવો હોય તો આવી જાઓ. હવે સાંજ પડી ગઈ છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તમને ઝઘડો દેખાતો હશે. પરમ અને એના પપ્પા બંને ઝઘડે છે અને અહીંયા તમે દીશુનો બીજો લુક જોઈ શકો છો કે કાલે એણે આ લીધું હતું. પરમ દિવસ ક્યાં? કાલે. હા આપણે સેટરડે. એવું છે. સારું સારું. જો આ બાજુ ઊભી રહે. હા કેટલી બ્યુટીફુલ લાગે છે દેખો. તો જો કંઈક આવું છે. તો તમે લોકો કહેજો. મસ્ત મસ્ત હમણાં ફોટા કરશે એટલે હું તમને બતાવીશ કે કેવું લાગે છે. તો તમે લોકો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે બધું જણે નવું નવું વેર કર્યું છે અને હું કેટલી બ્યુટીફુલ લુક. અને હેર હજી એવા ને એવા જ છે. જુઓ. તો કંઈ નહીં, હવે ચલો એ ગણપતિ જોવા જાય છે એમાં તો હું વધારે અને ગણપતિનો પણ બ્લોગ બનાવી દે છે. 1 મિનિટનો, બહુ નહીં. સારું, ચલો તો હવે આપણે હવે જમવા જઈશું ત્યારે મળીશું અને બીજો ગણપતિનો બ્લોગ એ દીશુ લેશે હવે. ચલો. તો અમે લોકો અહીંયા આવી ગયા છે ચિંતામણી. હું આવી છું વિધિ જોડે. આ રહી મારી સપોર્ટિવ ફ્રેન્ડ વિધિ. તો ચલો હવે અમે અંદર. જો આ છે ચિંતામણી. બહુ જ ફાઇન છે. હવે અમે લોકો છે ને ચિંતામણીની પાછળની ભાગે ગયા કેમ કે પેલી બાજુ રસ્તો બંધ હતો. તો હવે ત્યાંથી અમે લોકો જઈએ છીએ ઘરે માટે. હવે અમે ચિંતામણી જોઈ લીધા છે. મમ્મીને 7 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 7 અહીંયા વાગી ગયા છે. પણ મમ્મી એવું કંઈ બોલશે તો નહીં. બટ અને હું તો બહુ બ્યુટીફુલ જ લાગું છું, તમે જોઈ શકો છો. ચાલો તો પછી મળીએ આપણે ઘરે જઈને, કેમ કે હજી હોટલમાં બી જવાનું બાકી છે. ચિંતામણી તો બહુ જ ફાઇન હતા એઝ યુ નો. થેન્ક યુ. બાય બાય. ગયા છે અમે લોકો પાપા લુઈસમાં. તમે લોકો દીશુને જોઈ શકો છો. જો અંદર વેઇટિંગ લાગે છે. ના છે મળી જશે. હા, જગ્યા મળી જશે. તો ચાલો અંદર જઈએ હવે. કુલ છે. તમે એવો ભણેલો હોય ને આમાં. કેવું લાગે છે? આ છે મમ્મીનો લુક. અમારી મમ્મીની બર્થડે બી છે. 1 મિનિટ. હા એમ નહીં, એવું મેં 1 પીસ પહેર્યું છે એટલે કહું છું. નાનું મમ્મીનું નાનું છે હે ને. આ સેલ્ફ સર્વિસ કરે છે આ ભાઈ. અને ભાઈ આજે કેવા લાગે છે કહેજો. જો હા હા આ આડો છે એટલે આમ નહીં થાય છે તને. ચલો પિનાકીને લેવા મળ્યું છે સૂપ. સૂપ મને બહુ જ ભાવે. અને અહીંયા જૈન પણ અવેલેબલ છે. જો એટલે અહીંયા બેનિફિટ એ છે કે તમને જૈન પણ મળી જાય છે બધું. જો બધું જૈન છે. તમારી દીશુ તો લેવા જ માંડી છે. અને આજે બધું નહીં બતાવીએ, આમાં જ આવી જ રીતે બતાવીશું કેમ કે દર વખતે બતાવી જ દઈએ છે ને. પછી હવે એકનું એક શું બતાવવાનું. દીશુ આજો મેં જોયું બનાના ચા. બહુ સરસ છે. આ કંઈક અલગ છે પાછું. ના, બનાના નહીં ખાવું. નહીં ખાવું. ના ભાઈ કઈ જાવ. પિનાકીનને જૈનમાં નહીં આવે એટલે પિનાકીન બધું જ ખાશે. અને આમાં છે આ નોર્મલ છે, રેગ્યુલર. અને આ બધું સ્નેક્સ છે બધું. અને આમાં છે બન. આમાં શું છે? પાવભાજી. પાવભાજીનો છોલે નથી ભાવતા. ઓ પાસ્તા રેડ છે. ચલો કઈ સારું, ચલો તો હું લઈ લઉં. ચલો, ભૂખ લાગી ને જીતી તને તો. બહુ જ ભૂખ લાગી છે કારણ કે મેં કશું જ નથી ખાધું. અને એની અમે 6 મહિના પછી તારો મેલ પડ્યો અહીં આવવાનો. આવી જાઓ તમે લોકો પણ.
ઓકે અને બર્થડે ગર્લ બહુ ફાઇન બહુ ભૂખ લાગી છે હે ને સારું ચાલો તો ખાઈ લો અહીં ચાલુ જ થઈ ગયો છે પાસ્તા લીધા ને કુલકુલે પીઝા આવી ગયા છે નીચે સ્માઇલી દોરી દીધી છે અને તમે લોકો જોઈ શકો છો જો. આ છે મેંદુ વડા અને આ છે પીઝા આ બાજુ પર અમે રાખી છે આટલી પેસ્ટ્રી અને ગુલાબજાંબુ કેમ કે એના મોસ્ટ ફેવરેટ છે આ છે પેરી પેરી મસાલો અને આ બાજુ ડીશોએ રાખી છે સાઈડ ઓરેન્જ છે કોક અને પીના જેને છે ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ મજા આવી ગઈ મસ્ત મસ્ત પૂછ કરો તારી બાજુ લો 7 6 ફાઇન છે હે પરમ સારા છે તને તો ભાવે છે બેટા ખાજે 7 6 આવી જાઓ તમે બધા પણ પિઝા ખાવા માટે બહુ જ મસ્ત છે 7 6 નામ છે આનું ના સારો છે હો પહેલો જ પીઝા સારો આવી ગયો અને એની સાથે કોલ્ડ ડ્રિંક મસ્ત છે ને નંબર બીજું તને આ બધું દરેક વસ્તુ બર્થડે ગર્લને પૂછવાની ને હા પૂજો પૂજો આટલો મોટો હતો ચીઝ હે તને મજા આવી ગઈ ને આ તો ખાઈ લે હવે અમે ખાઈ લઈએ વચ્ચે વિડીયોમાં પછી મજા નહીં આવે અને અમે આ વખતે અમે શું કર્યું છે સ્ટાર્ટર એકદમ ઓછું જ ખાધું છે કેમ કે પિઝા પહેલાં ખાઈ લઈએ અને પછી સ્ટાર્ટર લઈશું તો હવે પહેલાં પિઝા એન્જોય કરી લઈએ પછી મળીએ તમને બાય બાય હજુ ભૂખડો ભૂખ્યા થઈ ગયા હજુ આઈસ્ક્રીમ ખાય અને આ તો સૌથી છેલ્લે ઊભી થાય એટલે પાપા લુઈસ વાળો કહેવા આવે બેન આવું પત્યું તો જગ્યા ખાલી કરો હવે કેવા હજુ તો ફરી બેસી જો અડધો કલાક હજી બેઠો હોત ને કે મેં કહ્યું હતું 10 મિનિટ કાજો બેસું ફ્રેન્ચ ફ્રાઈ મંગાવી લે ને એક ખાવાની ત્યાં બીજા 2 ખવાઈ જાય જો અહીંયા જો જોઈ લે હજી છે એટલે પાડ્યા કેવું રહ્યું લે હે સારું મસ્ત રહ્યું ફ્રેન્ચ ફ્રાઈ ખાવાની કેવી મજા આવી છેલ્લે આજે પરમને મારે સજ્જે ટોકો નહીં પડ્યો કે તું ખાવા માંડ એટલું બધું ખાધું મેં કે મમ્મી મેં પહેલી વાર આટલું બધું ખાધું કે આજે મજા આવી ગઈ બસ અને પરામાં જે 2:30 વાગ્યાનો જીદે ચડ્યો તો પિક્ચર જોવાને આજે પછી માની ગયો નહીં હવે આપણે ટીવીમાં જોઈ લઈશું ને બેટા જાઓ ને હજુ તો એનું કાલે રહ્યું પછી બર્થડે ગિફ્ટ નહીં મળે હો પિક્ચર છેલ્લું દીશુને બાબા લઈશું પપ્પા તારી બર્થડેમાં પાપા લુઈસમાં તો વિલિયમ જોન પપ્પા મને તો અત્યારથી ધરાઈ ગયો હજી કે 24 તારીખ છે ને આ ડીશ નાખી રોમન મેક્સ એનો પાવરફુલ છે સુનિયા સુનિયા ऐसा दिखाने જો ભૂત જેવી જ લાગે ને પણ સુંદર સુંદર સુશીલ દયા ભાભીન ભાઈ બ્યુટીફુલ બ્યુટીફુલ છું નહીં બટ મન બટ યુ ડીડ નોટ બ્યુટીફુલ ના હું નથી અને એ લોકો કમેન્ટ કરશો કે બહુ બ્યુટીફુલ છે પણ મને ખબર છે એટલે થેન્ક સામેથી કહી દીધું હે છું તો છું હવે વોટ યુ મીન વોટ યુ પ્રૂવ અને વ્લોગમાં છે ને હર્ષદ કાકાએ તને હેપી બર્થડે કીધું છે ઓ એમને ફોન કરવાની હતી હું બપોરે થેન્ક યુ સો મચ કોને પણ હર્ષદ કાકા તો આપણે પરિવારની પરિવાર એમનો મેસેજ આવ્યો આજના વ્લોગમાં હમણાં ફોન કરી દઉં હેપી બર્થડે એવું આવ્યું તો ફોન ના કરે હા પછી ઊંઘવામાંથી ઊંચા આવે તને વાત કરે ને તને ફોન કરે એ મોટી વાત છે હા એ વાત કરી હર્ષદ કાકા એટલે સેલિબ્રિટી કિન્ના આ બિચારું માં જેવું બધા હમુ જોવે જોઈ એની આંખો કેવી થાય ઓય સારું જેવો છે થોડું જો એની આંખો જો અહીંયા આવશે યાર બીજું એની આંખો જો હા. જો ગતુરિયો શરમાઈ ગયો જો 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 મમ બીજા સારું કહેવાય પૂનનું કામ કર્યું પુણ્યનું કામ કર્યું તે બીજા કોઈ આવતું નહીં
સારું તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ હવે ઓકે તમને લોકોને આજનો હવે નહીં બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો કાલે મળીશું હવે યા તો પછી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે બ્લોગ બનાવીશું ત્યારે મળીશું 24 હવે તો ત્યાં સુધી આવો નવો સપોર્ટ આપતા રહેજો ટાટા બાય બાય તને તમને એક બતાવી દઉં નજારો જોઈ લો કરી દેજો જોઈ લો અંદર અને બધા સરસ સરસ કોમેન્ટ કરી દેજો દીક્ષિતાને કરજો સરસ સરસ બ્લેસિંગ આપજો કે કંઈક હવે મોટી થઈને કંઈક સારી બને લોયર નહીં બનવાનું શું બનાવવાનું લોયર લોયર નહીં હો એલો Lawyer. હા લોયર તો હું છું જ હા લોયર સારું તો ચલો